આવી ગયું છે પણ હવે શંભુજી ઘેર હોય તાણી ને ખેતરમાં ના જવા સારું છે વધનો ટાઈમ છે લે શંભુજી એ શંભુજી હાવ આવરા ઘણા દાડે આયા તમે તો લે આજ વળી ટાઈમ મળી ગયો વળી કીધું એવું હે વાહ ઓભારો ખાટો લાવું શંભુજી તો મકાન હારા બનાવી દીધા છે હો મકાન બીજા હારા બનાવી દે છે મકાન તો ભાઈ બનાવવા પડે કે યાર શું કરે પડાને જો પાણી લાવ અલે કો ગુદરો નતો લાવ શંભુજી લાવવું પડે આપણે ચો અમે કોઈ ઘેર કોઈ ગુદરો રહી રહ્યા છે ઘરે તો ના દેવો પણ મારા ઘરે આયા તો માથે પહોંચવું પડે ભાઈ તમે તો ખરેખર મારે પાણી લાવું હા લાવ લો કેવું ચાલે શંભુજી કહો બીજું બસ શાંતિ તમારે કેવું કહો બસ અમારે હેડું જાય છે એવું એમ ને શું ચાલે ધંધા પાણી બસ ચાલા કરે હારા બારા જેવી છે? દયા હે બસ સારી હે બધી સારી ને? હો બસ તાણ બીજું શું આપણે ઘર પર તો વ્યવસ્થિત કેમ ના છે હા ઘર તો વાળી કરી નાખે એમ એવું એમ હા ના ના સારું છે વળી આપડા સાપરામ રહેતા એના કરતી વળી સારું છે કે ના ના થોડી પ્રગતિ થઈ હતી કે ના ના એટલે સારું કીધું કરી નાખવા દો ને પછી વળી થોય ના થોય હવે હું શું કહેતો હતો હું એક કોમથી આવ્યો હતો બોલો સ્પેશિયલ તમારે સારું આવ્યો હતો હા મને વાયા સમાચાર મળ્યા હતા કે તમારે છોડીને હગું કરવાનું છે અગામાં તો મારે તો જો બે છોડીઓ હતી ને હા હા તો એને તો પરણી નાખી હા હા પણ અમાર ભાઈ છે ને ભમોજી હા હા એને છોડીને કરવાનું છે એવું છે હા તમે આપણે જો આપણે છોકરો બોકરો હમણાં ટ્રેનિંગ આલીને આવ્યો છે મારું ઘર તો ખાતું પીછું તો તમે જોયેલું જ છે હા એ તો જોયેલું હોય હા તો હગું હોય તો કરાવો આ તો અમારા ભાઈને છોડીનું છે હા હા કરાવી દે હડો આ તો વાત કરો તમારા ભાઈને આ તો કરી દે આ તો મને શું વાયા સમાચાર મળ્યા ને હા કે શંભુજીને કરવાનું છે આ તો કોઈ વધુ નહીં હડો કરી દે વાત એટલે આપણે કોઈ બીજું કોઈ દુઃખ બુખ છે નહીં આપણા ઘેર એ તો તમને ખબર એ તો તમે ખબર જોયેલું મને હા એ તો છે અને જોયેલું છોકરો હમણાં ટ્રેનિંગ આલીને આવ્યો છે પોલીસની હા હા તો છોકરા કોઈ વ્યસન વ્યસન હે નહીં પાછું છોકરો એકદમ સીધો ને સાદો મારા ગોળે જ છે એમ બરોબર બરોબર આ તો કરાવી દે કોઈ વધુ નહીં હા વાત કરો એટલે અત્યારે જવું છે કે પછી એમ આ તો હેડો અત્યારે મળતા હોય તો અત્યારે જ જતા આવીએ ને વળી અમે આવ્યો છું ને આવ્યો છું વળી આ તો એટલે કોમથી જ આવ્યો છું હું આ તો ઘરે દેશી હડો જતા એવું છે એમ ને હા હેડો તાણ બરોબર હજી ઘેર તો હશે ને કે હા ઘરે દેશી ઈરા તો બરોબર હા એ તો ઘરે દેશી હાલ તો કઈ નહીં જાવ ભાઈ એ ભમાજી એ ભમાજી બહાર આવજો આવો શંભુજી ઓ આવજો તમે આયા છો હા આ મહેમાન આયા છે ઓવે બરાબર ભાઈ આવો રે મહેમાન આવો અરે હું ખાટલો ઢાળું કરંટ બરંટ ના આવે કરંટ ના આવે હા તો કમ્પ્લેટ છે કરંટ ના આવે એવું છે એમ તમે તાર ચિંતા કરવાની જરૂર નહીં લો આવો રે બેહો પારું હું પાણી પાણી લાવું હા બસ સમજી ગયો બેહો તો હું લાવું પાણી આ મકાન તમારા ભાઈનું છે એમ ખેતી બેતી કરે છે એમ ને એ ખેતી જ કરે બરોબર આપણે આ ખેતી સારી સાચી વાત છે શું કેવું સાચી વાત છે હમ. લો મહેમાન પાણી પીવો કેવું ચાલે મહેમાન કહો બીજું બસ શાંતિ ચાલે તમારે કેવું ચાલે કહો મારા બસ શાંતિ છે બેહો તમે બેહો બેહો તમે બેહો ના તમે બેહો 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 તમે તાર બેહો ના બેહો કોઈ વાંધો નહીં કેવું ચાલે કહો બીજું બસ શાંતિ ચાલે હા ચાલો બાજુ ભૂલા પડ્યા અમે તો કોમથી આવ્યો તો શંભુજી કયો હા હા હેડો તો અમારા ભાઈને એક જતા આવીએ બીજું હેડો તાણ. સારું કર્યું કે આયા છો. અમે તો ઘણી ફેરા આવો પણ તમે તો છો અમારે ઘેર આવો છો હવે આમાં તો તમે આવો આઈ જતા રહો બારોબાર તો અમે જ ખબર તમે પડે હોતા જ નહીં શું પેલો શંભુજી અમે તો ઘણી વખત ભેગા આવો. અમારે શું પેલું ખેતરનું કોમ ને બોમ ને બધું હોય કે મારું બધું તો આમ દોડતું હોય એટલે કોઈ હાજર હોય ને તમે ઈકણ આઈને પાછા જતા રહો એ વાત સાચી. અમારે શું થોડા ઉતાવળમાં આવે કે એટલે પછી આવું થાય હા એ વાત સાચી હું શું કહું છું હા મહેમાન હગા માટે આયા હતા એ હગું તો આપણે પેલા દર્શન કરવાનું છે કે દશાનું નહીં તો આપણે તમારા સોડી માટે સોળી માટે આયા હતા એમ હા હવે આ તો તમારા છોકરાનું નામ તો કનુ નહીં તમે મને કેમ મળ્યા હું તમારા છોકરાને મળેલો છું પેલા મને થોડું વાપરે. હા હા તો એ તમને તો શું કે જોયા થોડા ઓછા હા હા પણ તમારા છોકરાને હું એક બે વખત ભડિયામાં પડેલો
એવું હવે તમારો છોકરો શું કરે? મારો છોકરો હમણાં કોઈ પોલીસની ટ્રેનિંગ આલીને આવ્યો છે. એવું છે એમ? હા. તો તમારો છોકરો પોલીસની ટ્રેનિંગ આલ્યો કે બીજી કોઈ ટ્રેનિંગ આલે? ના ના યાર, પોલીસની ટ્રેનિંગ આલીને આવ્યો છે. ના ના, તમારો છોકરો બીજા ધંધા કરે, તમને કોઈ ખબર નહીં તા. ના ના હવે હા. હમણાં 6 મહિનાથી બહાર તો પોલીસની ટ્રેનિંગ આલવા ગયો તો, હમણાં આવ્યો જ છે ઘેર જ. તમારા છોકરાના કારનામાં તમને ખબર જ નહીં તાને. ચમ. હું તમને કહું તાણે ઓભળો, હા. બરોબર? ખુશી 4 દાડાની પિયરજી હે, હજી સુધી વળતું થવા નોમ નહીં લેતી. કેટલા ભેળા કરે મારે એકલાથી થોડું થાય. હવે કંટાળી ગયો હું તો. બસ પિયર જોઈએ તો વળતું થવા નોમ લેતા જ નહીં. મારે શું કરવાનું આખો દાડો? લે ખા તું એ. હેરાન થઈ ગયો હું. આ હાળી તો દેખાતા નહીં, મને લાગે આડું એકલા પેશનમાં મથી રાખે. હાળી ચોઈ જઈ કે આડું એકલો બજારો મથી મરી જાય. હાળી ચમડા જતા જતા આડું તો ચા મથી જો. એ આડું તારે ઘણી રે ભેંસો ને ઘણા કો, હાળી મારી ચોકણ જી છે, હાળી મારી ચોકણ જી છે, આડું જેટલી બધી ભેંસો ભેગી કરી છે, આડું તો ઠાઠ છે યાર. તો ભાઈ આ તમારે હાળી નહીં એટલે ચો જમા હાળી મળી પિયર ચાલ ને 4 દાડાની. એવું છે? તો તો તમે કંટાળી જતા હશો. કંટાળી આટલી બધી બેહોનું કરતે કોમ. એવું છે? તો બરોબર. આ તો હું તો આ બધું લાવવા તો આડો હું ઓટો મારતા હું. ના હારું કેવાય ને. તમે તમે તો જેટલા ચવા મથો ઝાડો વાળા મારો છો. જોઈ ગયા તમે. અમે તો જોઈ જ જાય કે રાણી. તો પછી કરવું પડે, બીજું શું કરે? કરવું તો પડે કે. તો ભાઈ જોડો તો ઘરામું નહીં જાવું. ઘણો ઘરમાં મારો. હા તો તમે તો કહેતાય નહીં બુડો ઘરામું જવાનું. નરકમાં ભૂલી ગયો. એવું છે? તો ભાઈ જોડો. લે આટલું તાણ બેહો. હમ. હું પાણી બીજું લાવ બેહો ને. બેહો. અલા પણ તમે આડા રોજ ચો બે. લે આટલું. એ આડું હા તો હમણાં તો મારું કોમ ઘણું પકતું છે તમને તો. અરે આખો દાડો થાચી રહ્યું છું. એવું છે? તો ભાઈ તમારે કેવું ચાલે? બસ અમારે તો રાગે રાગે ચાલી જાય. હાળી ને બધા શાંતિ? હા બધા જલસા કરે છે. આ તો હાટમાં ઘણા દાડા થઈ જાય તો ઓટો મોટો મારતા ના ના બરોબર. તમે કેટલા દાડા દેખાણા? હમણાં તો કોઈ આવાજ મારું બધું થતું જ નતું. કોઈ નરવા રહેતા નતા કે આવતા નથી. બીજું કોઈ શાંતિ? બસ બીજું શાંતિ. બસ તો લો આઢો તાન તમે બેહો, હું ચા બનાવીને લાવું. બરોબર? લાવ. બેહો. હવે આટો બિચારો એકલો કંટાળી જતો હોય છે. આ હાળી પિયર જ્યાં પછી બધું ભૂલી ગયો. લ્યો આઢો ચા. બનાવી દીધી? આવ. તમે તો જબરી બનાવો ફટોફટ. તો ભાઈ બસ 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 આટું પીઓ, તમે પીઓ. પીહર ગયા કેવી એકો? બસ એકદમ ફર્સ્ટ ક્લાસ છે. તો ભાઈ રોટલા બોટલા રોટલા બોટલા તો આટો ખાવા જ પડશે કે. ખાવા પડશે. તો બનાવી દે. બીજું શું થાય? આ તો અમારો હોય જ રોકાવાનું છે, કારણ કે હવે મોડું થઈ ગયું છે. બરોબર, અંધારું થઈ ગયું એટલે હવે અત્યારે તો કોઈ અમે જવાના નહીં. સાચી વાત છે. બરોબર. અને હું શું કહું, ખાલી ચા જ પાવાની કે ભાઈ બીજું કોઈ મનવેર કરવાની છે કે નહીં? મનવેર પેલું હા, તમને તો ખબર છે કે આપડે તો જોવા છે. ઈ તો ખબર હે મને. તો પછી એટલે ના હોય તો આપણે ચા પાણી કરી બે જણા પેલા જાતા હું, પછી આવીને શાંતિથી રોધીને ખાઈએ. ઈ તમે બેઠા ને તારનો હું ઈ જ વિચારતો હતો. એવું હે? તો ક્યાં તો આઠું નોમ ચમ નહીં લીધું ને? હા ઈ જ વિચારતો હતો. તમે કીધું પેલા આઠું ચા બા બનાવીને લાવી પછી વાત કરું. ના બરોબર હે. આઠું એટલે આ હાટું નીકળી ગયું આ તો. બોલો બોલો. હવે હું શું કહું, હા. આપણે પેલા જાતા હશે ને? હું ઈ જ વિચારું કે પેલા આપણે એક જ જતા રહા, હોય. પછી આઈને રોટલા બોટલા ની વાત. હા લેવડો. હારું હોડો તાણ હેડજો. હાય. એમાં મોડું કરવું નહીં પાછું. ઈશું આમ મેલા દે તો શું પડી તો ભાઈ આવીને પૂછો આપણે. શું પૂછો પડી? કૂતરા લઈ જાય તો કોઈ ના. તો હાલ તો તમે આડું થાકી જતા હશો. સાચી જ વાત. તો મારે સાચું કહું આડું, મારે આજ તો વિચાર હતો જવાનો. એવું? ના તો હવે હું તમે આયા એટલે મારા કંપની રહે. એ વાત હે. તો ભાઈ
મારું બધું શું હોય કે ફોન ના તો પછી ચાલતું જ નહીં કરતું મારું હું તો હારું મારું બધું બંધણી થઈ ગયું તમારે તો એવું બંધણ જેવું કોઈ નહીં હોય ના ના મારે તો બંધણ એવું નહીં, કોક જ દાડો. થાચા હોય તો લેવું પડે અને એ ભાવ હભળ્યું તમારે હાળીને સોને સોને એવું હોય અને હાલ તો મારી હાળી કંટાળો લેવડાવે એટલે પાછું વધારે ઈચ્છા થાય વધારે ઈચ્છા થાય. શું કરવું? નક જો તમારે હાળીને જો ખબર તો પડી ગઈ ને તો બૈડા લાલ થઈ જાય બૈડા. એ વાત સાચી. એટલે મને તમને હેડી હેડી ને થકવા ગયા એટલે આ વધારે શેડું ને આ સાપરું દેખાય રહ્યું હા ને હા ઈ કણ જ મળે છે. એવું છે પ્યોર માલો ભાવ. એમ હા શું વાત છે તો હા હેડો ને ફટોફટ ફોન કરી પાછા આવું પાછું રોધીને ખાવાનું એટલે હાથે હાથે થાય હાથે રોધવાનું કઈ આવડે બે. એ જ નહીં તમે રોટલા બનાવતા આવડતું છે ને? મને તો આવડે તો પણ હું થોડો કોઈ બનાવું ઈ વાત સાચી. મહેમાન કેવો આજુ આડું હા મને તો ઘણું થઈ ગયું છે મારું બધું મને દેખાતું જ નહીં કોઈ આગળ. પણ હું શું કહું હા પણ તમે મને શું ખવડાવશો એ કહેજો આ તમે મને એક શું ખાવું હે તમારે? મારે તો એક વાત કહું તમે નાનું હા મારે કોઈ ખાવું નહીં કેમ? મને મારું બધું થઈ ગયું છે ઘણું આ તમારા ગોવાળા તો બહુ કડક માલ રાખી યાર તો ભાઈ અમાર ગામ વાળા તો તાન. તો હું શું કહું હા મારા તો હવે હેડા એવું નહીં કેમ? હું નહીં હેડી એક તો હું નહીં હેડી એક તો. લે આજુ હા કેમ નહીં ઉભા રહો, ઉભા રહો. એમ મારે તો નહીં હેડા. અલે આ તમે તમે મારા ઉપર યાર. પડો છો. મને આટલું તો- ધોતું બધું ગાળી નાખો છો. લે ચો કાજુ છે. હું શું કહું? મારા ડોશીને ફોન કરજો મારા ડોશીને ફોન કરો મને લેવા આવે લાવ મારા ડોશીને ફોન કરો આઢું ફોન તો હારો વાપરે રે. આઢુ એ આઢુ લે આઢુ ઉભો થાય એમ નહીં લાગતો હવે તો હકે પડ્યો પાકેટમાં હું જોવા દેજો. લે આઢુ ભાઈ પૈસા તો ઘણા હી. લે હળો તાન પગ પડ્યો તાન હવે મારે હું પગ પડ્યો દાય એવું આઢુ નો ફોન ને પાકેટ તો લાયો હું પણ આઢુ ઉઠી ગયો તો પડો બોલાવશે. એક કામ કરું ઘેર નહીં જાવ અત્યારે ચોક જતો રહું. મારે વધારે થઈ ગયું ને અરે મારું બધું થઈ ગયું ઘણો મોટો ચો પડ્યો મોટો અરે મારું મોબાઈલ નું પાકીટ તો ગયું અલા મોબાઈલ નું પાકીટ પણ લઈ ગયું મને લાગે નક્કી આઢું આજ મારું કરી ગયું મારા બાપનું સોગન આ ભગવાનનું આજે ગામમાં કોઈ નામ લેતું નહીં કોઈ નજરે મળાવતું નહીં અને આઢુએ મારા ખીચામાં હાથ નાખ્યો છે
ના ના ભાઈ આ એટલે પેઢીમાં જોતો તો મોડું થઈ ગયું આવું હું હવે આવું જ છું હા હા રસ્તામાં આવી ગયો આવું હાલે છો સારું સારું હા હા પૈસા લઈને જ આવું હા 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 આવું પેલો પૈસો લઈને જો પેઢીમાંથી એ કામ કર સેલમાર ફટાફટ જવા દે જો લાલ બંકા ઉપર કોનો ફોન આવ્યો અલ્યા તો કનુ નો ફોન અલ્યા ઉપર તો એ કલજી ફોન ઉપર મને વાત કરવા હાલ પેલા હેલો કનુ હા કોઈ નીકળ્યું એમ તો તમે પાછળ છો ને એની કેવું હે ભાઈ બ્લેક કલર નું બાઈક હે ધોતી વાળો ભાઈ હે એ હારો હારો હા હું આડું કરું બાઈક હા કોઈ વાતો એ ચાલો કલજી કલજી એક મૂર્ખો આવ્યો કલજી એ કલજી તું બાઈક સાઈડ માં કરે પેલા બે પકડવા દે ને બાઈક સાઈડ માં કર બાઈક સાઈડ માં અલા તારે આ કોણ જાય છે મારો ઓલો અલા પેલા લઈને તમે જાતા હોય એવું લાગે છે મને ખેર કે જવા દે આ કોણ છે તું નોલે પણ થઈ બધા ભલે અમે ગમે તેવા આવ્યા તું એડ ખાલી તું અમે એ ચૂપચાપ રહેવાનું એ લાલ બંગા તમારો અવાજ નવું થાય ઘડી તોતરો લઈ અલ્યા, જાય મારે ઘડી થોડો કોમ થાય. પ્રોબ્લેમ है आने पकड़ी रख दो હા એ તો ના જવા દો ને હવે इसको जाने नहीं देने का हूँ હા નહીં જાણે દૂંગા और अपने अड्डे पे ले लो अड्डे पे હા અડ્ડે પર કોકને લઈને તો આવે છે આઈ પણ એને ખબર નહીં કે આ છે ભમોડો અને એની ચીડ વડ્યો છે મારા બાપનું સોગન મગજ તો આજે રાતનું ખરાબ છે પેલા આઢુએ મારો મોબાઈલ મારું પાકીટ ને બધું લઈ લીધું છે પણ જે તારે આઢું તો મારા હાથમાં આવે ને એ તારે મારા બાપની સોગન એ તો જો એટલે એમાં પાછા કોકને લઈ જાય કોકને લઈ જાય છો કે આ તો ચીડી તો આવું છું જેટલે જ હોય છે વારું એને ખબર પડે મારા બાપની સોગન છોડું ના लाल बंका નું નામ સાંભળ્યું નહીં તે દેખ ને કા अपन બેગ बेग કાઢ कोई લે. नहीं मतलब बेग काट બેગ કાઢ. तू ये चेक कर अंदर कोई है नहीं बेग में तो એમને તું રાતના બેગ લઈને નીકળે જ ના એટલે બધા પૈસા પેચા પેચા મજા आ जाएगा नहीं લાલ બંગા આપણે તો પૈસા વાળા થઈ ગયા हाँ हाँ। पैसों वाला हम हो गए भाई भाई बंद कर ये दूसरा बैच ये दूसरा ये पकड़ तू बिलाल पकड़ એને ચેક કરી દીધો કમ્પ્લીટ હા કાઢ દીધો એ આ શું ગુજામ રૂમાલ હા જવા દે રૂમાલ શું કરું હા બસ મને ઓળખે ને તું આ લાલ બંકા નું નામ સાંભળ્યું ને તે હા તો પછી બસ લાલ બંકા હે તો હમ ભી ભમા ભમ અલે આ કોણ આવ્યો વળે આ વળી છે બીજો આયો અલે આને પકડો तुम मेरे को पहचानता नहीं रे बाबा એ લાલ બંગા અલે આ તો મને પકડ્યો લે છોડ દે. તમે છોડી મેલો તમે મારા લાલ બંગા હા
એનું નામ ગમો વધારે એવું હે હા ગમો બધાને જોરદાર પર હેરાન કરે એવું? એ આપડા કોઈ ગુંડો જ છે એવું એક કામ કરો એની બધી વસ્તુ હાલ દો અને એને હા. જવા દો એવું આપડે નહીં જોતી હારું. લાલ બંકા હા આજે આ ગોમમાં ને આ ભમાડોન નું કોઈ નોમ લેતું નહીં. હા, પણ ભમાડોન હવે- ગોમમાં નીકળે ને મારા બાપ ની સગન ફટ દુકાનો બંધ થઈ જાય. સારું પણ તમારો માણસ છોડી દીધો ફટ લોકો ઘેર જતા રહે એટલે આજ પછી હે ને કદી નોમ ના લેતા ને કે આ જોયું છે ને ના ના મારા નહીં લે, બાપ એનું નામ નહીં છો આખું ગાળ દે આખું પેટમાં ગાળ દઉં. બસ તમે બરોબર. તમારા માણસ લઈને જાઓ હા હાલ દો માલી એનો હાલ ભાઈ ઠેલા એ બે થેલો હાલ દે એનો. પેલો આપી દે આમ મારા બાપ ની સગન બધા પતાઈ રાખો. હાલો. કદી નોમ ના લેતા પાછા. હવે આમાં શું હતું ખબર? આ પીધેલો એક તો વધારે બરાબર એક તો પીધેલો હતો હા અને એનું ગમો ગમનું નામ નોમ છે છે એટલે જ ને હા આપડા કોઈ બી ગુંડો હે હા, એવું હોય તો હા. પછી જવા દો એને આપણે ઘણા મુર્ગા આવશે હા આપણે લાલ બંકા ગેંગ રાખવાની એ તો રાખવાની હા. પણ આપડા કરતા મોટા સરો તો એ લઈને આવ્યો હતો એ તો પણ હવે ભાઈ ડોન હે આવડો એટલે મોટો હતો આવડો મોટો તો ડોન હે એટલે હું તો કીધું આ તો દારૂડિયો હે પણ આ તો આવ્યો હતા ને જોયું મોટું તાર તો ખબર પડી કે આ ભમરડો ને ટેન્શન નહીં લઈને કા આપણે બીજો મુર્ગો પકડવાનો હા બસ લડો તાન ચલો 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 અલે મારે એક તો ગળું પકડાઈ જાય આ તમે યાર લાલબંગા ગળાનું કોક કરાવજો દવાખાને જો કાલ હારું હેડો. હા લડો હવે નવો મુર્ગો ગોતો હા જોજો લે કોઈ પડતા ના હા લાલબંગા ના પડે હા લક્ષ્મણજી હા આ વળી લાલ બંકા ગેમ કોણ હતી આવી? અમાર કંપની લુખવાડ હે અરે હા હા બંગા ગેંગ હે કે હા હા પેલા રાયફણજી ને નહીં રે હા હા એમ છોકરો હે ને એમ ભાઈ હે એવું છે હા એ બધા હે એવું એમ હા એના કામ ધંધા જ આર્યા હે તો તમારે લાલ બંગા ગેંગ ને મેં કેવી બીવડાઈ નાખી? હા તમે આયા એટલે મારા પૈસા બધું બચી ગયું હો. આ એ વાત સાચી વાત. હા મેં કે આજ મારે બધું લૂંટાઈ જવાનું હતું આજ એ વાત સાચી. તમારા ગામમાં આટલું બધું નોમ હે અરે માર તો ગમે જોઈ નોમ નહીં. આ તો હું શું પેલો દુકાન વાળા ભાઈ ઉધારે માંગુ કે એટલે બેટા બધા મને ભાડી ફટોફટ દુકાન બંધ કરીને ઘેર જતા રહી. એવું હે પણ હવે શું હે ઓય તમે જોઈ બીવડાઈ નાખે. 2 નંબર પર બીવડાય કે ના હા તમારું નામ કોમ આવ્યું હોય યાર તો પછી આમ તો આપણે તો થોડું થોડું હેડે પાછું. હા લો લો હડો તમે ભમાજી એક કામ કરો આજ તો મારે ઘેર હડો તમે અને હું કાલ સવારમાં તમને મૂકી જાય સારું હેડો એમ બરાબર. કરો. કોણ? હા અમે રાત થઈ ગઈ હે વધારે હા હા તમારા છોકરાના આવા ધંધા છે ના હોય ખરેખર. તમારું નામ તો તપાસ કરાવવું તો કરાવો. અરે તપાસ બરોબર. મારે હવે જાતે જ તપાસ કરવું પડશે હા. પછી તમારો છોકરો આ બરાબર, ધંધા રમણ? કરે છે એ વાત 100% હાય. બધે નહીં બરોબર? સારું, તમારે હળો, હળો. તપાસ કરવું હોય હોય. બરોબર એ હારું બોલો હા. હવે બાપ તો હારો છે પણ છોકરા એના કાકા ને જેવા ધંધા કરી એનો તો ખબર જ નહીં. આખો દાડો બસ ધંધામાં લાગી રહ્યો. છોકરા ઉપર તો ધ્યાન આલ્યું નહીં. હગાની વાત કરવા આવ્યા અહીં તો આપણે મહેમાન ને તો બીજું કોઈ કહેવાય ના. તો છોકરાના કારનામાં આપણને ખબર છે એટલે આપણે કોઈ છોડીને જોઈને કુવામાં ન ખવરાય ના. એટલે મારે હવે ના હોય તો હું શંભુજીને જઈને વાત કર્યું ફરી. શંભુજીને થોડું ખોટું તો લાગ્યું છે પણ જોઈને તો કુવામાં તો છોડીને ન ખવરાય ના કે ભાઈ. અરે તો ભાઈ હું શાંતિથી જઈને મળી. રાયભાનજી હા હવે ખાવા બીજું ખાઈને જાજો. ના હવે યાર હું સમજી ખાવા નહીં રહું મારે આ તો નક્કી તો કરવું પડે મારો છોકરો શું ધંધા કરે પણ ખાઈને જાવ તો એટલે આ હું હવે ખાવા રહું તો બધો દાટ પડી જાય આટલી એટલે આ મારો આટલું નામ ના આવા ધંધા કરે બરોબર તો હું પછી તમને સુખ શાંતિ મળે બરોબર હવે હું રહું નહીં હા સારું